આજે ગુજરાત શાળા સંચાલક મંડળની એક બેઠક માટે ચૂંટણી યોજવામાં આવી હતી। સવારથી જ ગાંધીનગરમાં મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। 26મી તારીખે પરિણામ જાહેર થશે। 6000થી વધુ સંચાલકોએ મતદાન કર્યું। હવે સુધી ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત। આજે ગુજરાત શાળા સંચાલક મહામંડળની પ્રતિષ્ઠાભરી ચૂંટણી યોજવામાં આવી હતી। માત્ર ગુજરાત રાજ્યમાં એક સીટ ઉપર આ મતદાન યોજવામાં આવ્યું હતું। એક સીટ ઉપર આજે મતદાન ગાંધીનગરમાં શરૂ થયું હતું। ભારે ઉત્સાહપૂર્વક મતદાતાઓ મતદાન કરી રહ્યા હતા। ગાંધીનગર સેક્ટર 7 સરદાર પટેલ વિદ્યાલય મંદિર ખાતે આ મતદાન યોજવામાં આવ્યું હતું। જેવી પટેલ અને પ્રિયવર્ધન કોરાટ બંને ઉમેદવારો ચૂંટણીના મેદાને અને બંને પ્રતિષ્ઠાભર્યો જંગ લડી રહ્યા છે। ગુજરાત રાજ્યના બધા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે। અગાઉ સવારે 8 વાગ્યે મતદાન શરૂ થઈ ગયું હતું અને 5 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું। 6000થી વધુ સંચાલકોએ આજે મતદાન કર્યું હતું। તારીખ 26મીના રોજ મતગણતરી થઈ અને પરિણામ સાંજે 7 વાગ્યા સુધીમાં જાહેર થશે। ગાંધીનગર, સુરત, અમરેલી, ભાવનગર, રાજકોટ જેવા શહેરોમાં રાજ્ય શાળા સંચાલક મંડળની ચૂંટણી થઈ હતી। એમ S.S. રાણાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। પરિણામ છે કે અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ મુજબ આ ચૂંટણી આજે 24/9/2024ના રોજ સવારના 8 વાગ્યાથી મતદાન શરૂ થયેલું અને ત્યારથી લઈ અને સાંજના 5 વાગ્યા સુધી સતત આ મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે। રાજ્યના 6310 મતદારો એ સંચાલક એકમમાં પ્રતિનિધિ તરીકે મતદાન કરશે અને તમામ મતદારો એ 5 વાગ્યા સુધી મતદાન કરી શકશે। ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા સંચાલકની એક ગુજરાત રાજ્યની સીટ છે, એની ચૂંટણી સંવર્ગ 8ના એટલે ખંડ 8માં લડાવવાની અત્યારે ચાલુ છે। ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ પ્રદેશમાંથી આપણે એકમાત્ર ડૉક્ટર જેવી પટેલને માન્ય ઉમેદવાર તરીકે લડાવવાનું નક્કી કરેલું છે અને એની ફેવરમાં ગુજરાત રાજ્યના બધા જિલ્લાઓમાંથી લગભગ મોટાભાગના જિલ્લાઓ એ રાજ્ય શાળા સંચાલક મહામંડળ જોડે જોડાયેલા છે અને આજે મતદાનમાં પણ બધા સૌ સાથે રહેશે અને ભવ્યાતિ ભવ્ય મહામંડળના માન્ય ઉમેદવારનો વિજય થાય, ડૉક્ટર જેવી પટેલ જીતે એવી બધાની લાગણી અત્યારે બધા વતીથી હું રજૂ કરું છું। પરિણામ 2 દિવસ પછી એટલે કે આજે 24 તારીખ થઈ, 25 તારીખે રજા છે, 26 તારીખે સવારથી એનું પરિણામ એટલે મતગણતરી શરૂ થશે। 7 સુધીમાં હું માનું ત્યાં સુધી પરિણામ આવી જશે।